નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પ્રતાપનગરથી સોમા તળાવ જવાના રોડ પર ખૂબ જ ખાડા પડી ગયેલા છે। ખાડાના લીધે આવતા જતા રાહદારીઓ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી આની આ જ હાલતમાં છે। આ રોડને ખાલી ઠીંગણા મારીને હાલ તો આશરે 3 કિલોમીટરનો લાંબો રોડ ખાડાઓથી તેની શોભા વધારી રહ્યો છે। આવતા જતા રાહદારીઓને પૂછવામાં આવતા તેઓ પણ કહે છે કે અહીંયાથી આવતા જતા કમરના મણકા પણ હટી જાય છે। પ્રશાસને નમ્ર વિનંતી છે કે તેઓએ આ રોડ ફરીથી સુધારી આપવા વિનંતી કરી છે। ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। વડોદરા શહેરની અંદર જે રીતે ખાડાઓ પડ્યા છે ત્યારે આજે પ્રતાપનગર અને સોમા તળાવને જોડતો જે રોડ છે, જે મેન રોડ છે, જે કેટલા વખતથી હવે બિસ્માર હાલતમાં છે। અત્યારે જોયું, હું પોતે અહીંયા આગળથી પસાર થઈ રહ્યો હતો અને અહીંયાના કેટલાક આવતા જતા રાહદારીઓ, અહીંયાના દુકાનદારો બધા જ પરેશાન છે, પણ આ રોડની પરિસ્થિતિ ક્યારે સુધરશે એ તો ખબર જ નથી। સીધી એક વાત કરીશું, અહીંના રાહદારી છે જેમની સાથે। ભાઈ, તમે અત્યારે આવતા હતા, કેવું લાગે છે તમને આ રોડ વિશે? બસ મારે ખાલી બીએમસી ગવર્મેન્ટને ખાલી એટલી જ રિક્વેસ્ટ કરવી છે કે પોસિબલ હોય તો પ્રતાપનગર અને સોમા તળાવ આજે આવા બીજા ઘણા બધા રસ્તા છે, એને જો પ્રોપર કરી આપવામાં આવે તો પબ્લિકને ખૂબ જ સારું છે। કારણ કે વ્હીકલ તો બગડે છે, પણ હું એક ડૉક્ટર છું એટલે હું એટલું કહીશ કે સ્પાઇનલ કોર્ડ જે આપણી પાછળની જે આખી કરોડરજ્જુ આવે એને પણ બહુ જ નુકસાન થાય છે અને ટાઈમ તો બધાનો બગડે છે અને આ રસ્તા ઉપર ઘણા બધા અકસ્માત થતા મેં જોયું છે। તો બસ આપના ચેનલ તરફથી એટલી જ વિનંતી કરીશ કે જો આ રસ્તો જો સરસ થઈ જાય તો ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર।